મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। 48,000 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતને તે ભેટ આપવાના છે। અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે, ખાતમુહૂર્ત પણ કરવાના છે। ગુજરાતને 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની તે ભેટ આપશે। 13,000 કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। 6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ એમ્સનું લોકાર્પણ તે કરવાના છે। કચ્છ ખાતે રૂપિયા 16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। કચ્છમાં રૂપિયા 9,000 કરોડથી વધુના ખર્ચે નવા મુન્દ્રા પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ તે ખાતમુહૂર્ત કરવાના છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 3,800 કરોડથી વધુના વિકાસ કામનું લોકાર્પણ તે કરવાના છે। આ ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરના રૂપિયા 2,100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું પણ તે લોકાર્પણ કરવાના છે।